ચાલો હવે ધ્યાન આપજો. એક હેડિંગ કરો, પ્રમાણિત રૂપ નંબર 3, સ્ટાન્ડર્ડ ફોર્મ નંબર 3. આપણે અત્યાર સુધીમાં 2 સ્ટાન્ડર્ડ ફોર્મ ભણ્યા. હવે આપણે આ ત્રીજું સ્ટાન્ડર્ડ ફોર્મ ભણવાનું છે. પહેલા તમને સ્ટાન્ડર્ડ ફોર્મ લખાવી દઉં, મારી સાથે લખતા જજો. લિમિટ x tends to a x raised to n minus a raised to n upon x minus a is equal to n a raised to n minus 1. Limit x tends to a x raised to n minus a raised to n upon x minus a is equal to n a raised to n minus 1. હવે તમારે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે એનું સ્ટ્રક્ચર પહેલા તો બરાબર યાદ રાખી લેવાનું છે. જો આટલું યાદ રાખજો, હું જે બોલું છું એની ઉપર બરાબર ધ્યાન આપજો. આ ચલ છે, આ x છે એ ચલ છે, આ a છે એ અચળ છે, આ વેરિયેબલ છે, આ કોન્સ્ટન્ટ છે. જો આમ જ હોવું જોઈએ, અહીંયા વેરિયેબલ હોય, અહીંયા કોન્સ્ટન્ટ હોય, આ વેરિયેબલ હોય, આ કોન્સ્ટન્ટ હોય, ધ્યાનમાં રાખજો. પછી અહીંયા x છે, અહીંયા a છે, તો અહીંયા પણ x અને a જ હોવા જોઈએ. આમ x a આમ જ જોવે. આ બે જગ્યાએ સરખા વેરિયેબલ હોવા જોઈએ, આ બે જગ્યાએ સરખા કોન્સ્ટન્ટ હોવા જોઈએ. વચ્ચે માઇનસ ની સાઇન જ જોવે, વચ્ચે માઇનસ જ જોશે. અને બીજું, આ કોન્સ્ટન્ટ ડિગ્રી હોય, અચળ ઘાત હોય, પણ એ બે જગ્યાએ સરખી હોવી. આ ઘાત ગમે એટલી ચાલે, પૂર્ણાંકે ચાલે, અપૂર્ણાંકે ચાલે, ઇન્ટીજર હોય તોય ચાલે ને ફ્રેક્શન હોય તોય ચાલે. એટલે તમારે યાદ આમ રાખવાનું, x a માઇનસ ની સાઇન અને સરખી ડિગ્રી. હું બોલું છું યાદ રાખજો, આમ x a માઇનસ ની સાઇન અને સરખી ડિગ્રી. અને બીજું એક મહત્વની વાત એ કે આ લિમિટ જે છે એ લિમિટ આમ જ હોવી જોઈએ, આ ટેન્સ ટુ આ આમ હોવી જોઈએ. આ ટેન્સ ટુ આ ઘણી વાર શું થાય કે આ લિમિટ છે અહીંયા દેખાવમાં જુદી હોય, પણ પછી એ આ ટેન્સ ટુ આ એમ થઈ જતું હોય. એટલે તમારે યાદ આમ રાખવાનું કે આ x a માઇનસ ની સાઇન સરખી ડિગ્રી અને લિમિટ છે એ આ ટેન્સ ટુ આ એમ હોવી જોઈએ. જો આવું હોય તો તમારે આમાં અપન 0 થાય છે કે કેમ એવું કઈ નહીં જોવાનું, સીધો આન્સર લખવાનો, n a raised to n minus 1. ફોર્મ્યુલા યાદ રાખજો, n a raised to n minus 1. આ n એટલે જે આ સરખી ડિગ્રી હોય, a એટલે જે આ કોન્સ્ટન્ટ હોય, અને રેસ ટુ n minus 1 એટલે 1 ડિગ્રી ઓછી. n a raised to n minus 1. લ્યો, આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. પહેલા બરાબર આને સમજી લ્યો, બરાબર યાદ રાખી લ્યો, પછી આપણે એના એક્ઝામ્પલ પણ કરીએ એટલે તમને વધારે સારી રીતે યાદ રહી જશે. બીજું, આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે એનો યુઝ કેવા સંજોગોમાં થાય એ પણ તમને કહી દઉં. કે સપોઝ તમને આમ લખેલું હોય કે લિમિટ x tends to 1 x square minus 1 upon x minus 1. સપોઝ આમ સમ હોય તો તમને આ સમ આવડે છે કે આપણે અત્યાર સુધી એવું વિચાર્યા કે જેને કારણે અપન 0 થતું હોય ઈ કેન્સલ થવું જોઈએ. એટલે આપણે આના ફેક્ટર કરતા અને આ સમ આપણે આમ કરતા કે લિમિટ x tends to 1, આને આપણે ફેક્ટર કરી નાખીએ x minus 1 x plus 1 upon x minus 1. પછી આ x minus 1 કેન્સલ થઈ જાય એટલે આ સમ થઈ જાય લિમિટ x tends to 1 x plus 1. અને પછી તમે આમાં x is equal to 1 મૂકી દો એટલે આન્સર આવે 2.
આમ આપણે આ સમ કરી નાખતા. સપોઝ તમને આમ સમ પૂછે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 3 માઇનસ 1 અપન x માઇનસ 1, તો પણ માનો કે 3 ડિગ્રી હોય તો આપણે આના ક્યુબ મેથડ થી ફેક્ટર કરતા, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આ થઈ જાય x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 અપન x માઇનસ 1, પછી આ x માઇનસ 1 કેન્સલ થઈ જાય અને પછી આમાં x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે આન્સર આવે 3. સપોઝ તમને આમ પૂછવામાં આવે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 4 માઇનસ 1 અપન x માઇનસ 1, તો પણ આપણને સમ તો આવડે જ. આના પહેલા પૂર્ણ વર્ગના તફાવતની રીતે અવયવ પાડીએ, પછી પાછા અવયવ પાડીએ, ફરીવાર ફેક્ટર કરીએ. એટલે તમે આ સમ આમ કરતા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 1 સેકન્ડ બ્રેકેટમાં આવે x સ્ક્વેર પ્લસ 1 અપન x માઇનસ 1, વળી પાછા આના ફરીવાર ફેક્ટર કરો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x માઇનસ 1 x પ્લસ 1 પછી પાછું x સ્ક્વેર પ્લસ 1 અને અપન x માઇનસ 1. આ x માઇનસ 1 કેન્સલ થાય અને હવે આમાં x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે 2 ઇન્ટુ 2 એટલે આન્સર આવે 4. આપણે આમ સમ કરતા. મારે તમને જે હવે સમજાવવું છે એ આમ સમજાવવું છે કે દાખલા તરીકે તમને સમ આમ પૂછ્યો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ની ઉપર 10 ડિગ્રી ઓછા 1 અપન x માઇનસ 1. હવે આ સમય આપણને નો આવડે એવું નથી. મેં તમને એક શેષ પ્રમેય બતાવ્યો. એ શેષ પ્રમેય પ્રમાણે તમે આના અવયવ પાડો. આ 10 ડિગ્રી છે એનો મલ્ટીપલ 1 કહેવાય, 9 ડિગ્રી છે 9 ડિગ્રી એનો મલ્ટીપલ 0 કહેવાય, 8 ડિગ્રીનો મલ્ટીપલ 0, 7 ડિગ્રીનો મલ્ટીપલ 0, એમ લખતા જાઓ અને છેલ્લે કોન્સ્ટન્ટ છે -1. પછી અહીંયા આપણે 1 લખીએ, પછી અહીંયા 0. આમ તમે કરો એટલે આના ફેક્ટર તો પડે જ, અવયવ તો પડે જ. પણ હવે સમ છે એ લાંબો થાય, લાંબો તો નહીં પણ આમ પહોળો થાય. એટલે આ સમ આપણને આ મેથડમાં કરવામાં તકલીફ પડે. એવી જ રીતે જો તમને આમ સમ પૂછે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 5/2 માઇનસ 1 અપન x માઇનસ 1, અપૂર્ણાંક ઘાત આવે ફ્રેક્શન, તો આપણને આના અવયવ પાડતા જ ન આવડે. એટલે હવે આપણે આ સમ આગળ જે સ્ટાન્ડર્ડ ફોર્મ ભણ્યા એમાંથી કોઈ રીતે ન કરી શકીએ. એટલે હું શું કહેવા માંગુ છું કે જો બહુ વધારે ડિગ્રી આવે, બહુ મોટી ડિગ્રી આવે અથવા તો ફ્રેક્શન આવે, અપૂર્ણાંક ઘાત આવે, એવા સંજોગોમાં તમને આ સ્ટાન્ડર્ડ ફોર્મ યુઝફુલ થવાનું છે, ઉપયોગી થશે. બાકી આપણે આ રીત કરી જ છે, પણ આ સ્ટાન્ડર્ડ ફોર્મ નો યુઝ એ છે કે એમાં ખૂબ મોટી ઘાત આવે અથવા અપૂર્ણાંક ઘાત આવે ત્યારે તમને આ સ્ટાન્ડર્ડ ફોર્મ ની જરૂર પડશે. ચલો, મને એમ છે કે મારે જે સમજાવવાનું છે એ તમે બરાબર સમજી ગયા છો. પણ હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મ ને સમજવા માટે આપણે કેટલાક એક્ઝામ્પલ કરવા પડે. એ એક્ઝામ્પલ કરીએ તો જ તમને સાચો આઈડિયા આવે. પણ એકવાર તમે આ બધું બરાબર ગળે ઉતારી લ્યો, આ સ્ટાન્ડર્ડ ફોર્મ બરાબર યાદ રાખી લ્યો. x એ માઇનસ ડિગ્રી સરખી માઇનસની સાઇન અને સરખી ઘાત, અને લિમિટ છે આમ જ x ટેન્ડ્સ ટુ a આમ હોવી જોઈએ. તો સીધો આન્સર n a રેઝ ટુ n માઇનસ 1. પેલા બરાબર જોઈ લ્યો, પછી આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ ચાલો, ફર્સ્ટ એક્ઝામ્પલ, પહેલું ઉદાહરણ લખો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 10 માઇનસ 1 અપન x માઇનસ 1. સપોઝ આમ આપ્યું છે. હવે આપણે વાત થઈ એમ આ સમ આપણને નો આવડે એવું નથી, પણ આના ફેક્ટર તમે જો શેષ પ્રમેય પ્રમાણે કરવા જાવ તો આપણને અઘરું પડે. તો આને આપણે હવે આમ ગોઠવતા શીખીએ. જો હું આને આમ લખું કે લિમિટ
x tends to 1 x raised to 10 માઇનસ આ એકડો છે તો ડાયો એની ઉપર ગમે એટલી ડિગ્રી મૂકો એ કઈ બોલે જ નહીં. આ 1 લખ્યું છે એની બદલે હું 1 રેઝ ટુ 10 લખું તો એમાં કઈ વાંધો નહીં. અને અપન x માઇનસ 1 અને મેં આમ ગોઠવ્યું. તો તમે જોઈ લો હવે કે અત્યારે જે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ ભણ્યા છીએ એ પ્રમાણે આ થઈ ગયું છે. જુઓ આ x1 માઇનસ ની નિશાની અને આ સરખી ડિગ્રી અને આ લિમિટ છે એ પણ આમ જ છે. જુઓ આ x ટેન્ડ્સ ટુ 1 આમ જ છે. એટલે અત્યારે જે મેં તમને સ્ટાન્ડર્ડ ફોર્મ ભણાવ્યું એ પ્રમાણે આ ગોઠવાઈ ગયેલું છે. તો હવે આમાં તમારે x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો અપન 0 થાય કે કેમ એવું કઈ નહીં કરવાનું. આમાં સીધો આન્સર લખવાનો n a રેસ ટુ n માઇનસ 1. આમાં n એટલે 10, a એટલે 1, a એટલે 1 રેસ ટુ 10 ઓછા 1 n a રેસ ટુ n માઇનસ 1. પછી આ 1 ની ઉપર તો ગમે એટલી ડિગ્રી 1 જ રહે એટલે આન્સર આવી જાય 10. તમે કદાચ શેષ પ્રમેય પ્રમાણે કર્યું હોય તો પણ એ આન્સર 10 જ આવે. પણ આ આપણને સહેલું પડે. ચાલો નંબર 2 લિમિટ x tends to 2 x raised to 4 minus 16 upon x minus 2. સપોઝ આમ છે તો આ સમ આપણે આગળના સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે કરવું હોય તો થાય. આના પૂર્ણ વર્ગના તફાવતની રીતે અવયવ પડે, પછી આના પાછા અવયવ પડે, એવું થઈ શકે. પણ જો આપણે આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ ભણ્યા એ પ્રમાણે જો આ સમ કરવો હોય તો આને આમ લખાય કે લિમિટ x tends to 2 x raised to 4 માઇનસ આ 16 લખ્યું છે એને તમે 2 raised to 4 એમ કહી શકો, 2 ની 4 ઘાત, અને અપન x minus 2. તો તમે જુઓ હવે આ ગોઠવાઈ ગયું આમ x2 માઇનસ ની નિશાની અને સરખી ઘાત, x2 માઇનસ ની સાઇન અને સરખી ડિગ્રી. અને આ લિમિટ છે એ પણ આમ જ છે. જુઓ x tends to 2. તો આનો સીધો આન્સર લખવાનો n a રેસ ટુ n માઇનસ 1. એમાં n એટલે 4, a એટલે 2, રેસ ટુ 1 ડિગ્રી ઓછી એટલે કે 3, 4 માઇનસ 1 એટલે કે 3. તો આન્સર આવી જાય 8, 8 4 જા એટલે આ થઈ ગયું 32. ચાલો સમ નંબર 3. સપોઝ આમ છે કે લિમિટ x tends to 1 x raised to 5 upon 2 minus 1 upon x minus 1. સપોઝ આમ આપ્યું છે. તો આમાં તો તમને ખબર છે કે આપણે અવયવ પાડી શકીએ એમ જ નથી, એટલે આમાં તો તમારે આ સ્ટાન્ડર્ડ ફોર્મ નો જ યુઝ કરવો પડે. તો લિમિટ x tends to 1 x raised to 5/2 માઇનસ એકડો ડાયો આ 1 ની ઉપર તો ગમે એટલી ડિગ્રી મૂકો કઈ થાય જ નહીં, અને અપન x minus 1. આ 1 લખ્યું એની બદલે હું 1 raised to 5/2 લખું તો ચાલે. તો હવે તમે જુઓ આ ગોઠવાઈ ગયું x1 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી, અને આ લિમિટ છે એ પણ આમ જ છે. જોઈ લો. તો આનો સીધો આન્સર આમ લખાય કે n એટલે આમાં 5/2 છે, a એટલે 1 છે, અને રેસ ટુ 5/2 માઇનસ 1, n a રેસ ટુ n માઇનસ 1. જવાબ લખતા શીખજો. પછી આ 1 ની ઉપર ગમે એટલી ડિગ્રી એટલે 1 જ રહે એટલે આન્સર આવશે 5/2. ચાલો નંબર 4 લિમિટ x tends to 3 x square minus 9
upon x minus 3. તમને કમ્પેરિઝનમાં સારું પડે એટલે આવા સહેલા સમ આપું છું. જેમ કે આ સમ તમારે આગળના સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે કરવો હોય તો આના અવયવ પાડી દો, ફેક્ટર x minus 3 ને x plus 3, તો x minus 3 કેન્સલ થઈ જાય ને બાકીનું કામ આપણું પૂરું થઈ જાય. પણ માનો કે આપણે આ સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે આ સમ કરવો હોય તો આને આમ લખાય કે લિમિટ x tends to 3 x square minus આ 9 લખ્યું એની બદલે 3 square upon x minus 3. આ 9 ની જગ્યાએ આપણે 3 નો વર્ગ એમ લખીએ તો ચાલે. તો હવે જો આ ગોઠવાઈ ગયું x3 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી, તો આનો સીધો આન્સર આવે n એટલે 2, n એટલે 2, a એટલે કેટલા? આ 3, a એટલે 3 રેસ ટુ 2 minus 1, n a રેસ ટુ n minus 1. આ 3 ની ઉપર 1 ડિગ્રી એટલે 3 થાય, એટલે આ થઈ ગયું 6. ચાલો નંબર 5, તો બરાબર ધ્યાન આપજો. લિમિટ x tends to minus 1 x raised to 7 plus 1 upon x plus 1. સપોઝ આમ છે. તો જો હું આને ગોઠવું એ બરાબર જોજો. લિમિટ x tends to minus 1 x raised to 7. તમને ખબર છે કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં વચ્ચે માઇનસ જ જોવે, તો હું આને આમ લખું છું કે માઇનસ પછી -1 raised to 7. તમને આમ ખ્યાલ આવ્યો હશે કે આ -1 raised to 7 એટલે -1 થાય, અને પાછું માઇનસ માઇનસ પ્લસ એટલે આ +1 જ કહેવાય. આપણે સમ નો બદલી શકીએ, પણ મેં આવી ગોઠવણ કરી. અને નીચે જે આ x plus 1 લખ્યું છે એની બદલે આપણે લખીએ x minus -1. તો તમે જુઓ કે હવે આ ગોઠવાઈ ગયું છે. આ x પછી આ -1, આ x, આ -1, વચ્ચે માઇનસ ની સાઇન સરખી ડિગ્રી, અને આ લિમિટ પણ આમ જ છે. જો તમને અમસ્તી ખબર પડવી જોઈએ, અહીંયા -1 હોય તો અહીંયા -1 જ હોવું જોઈએ. તમને ખાલી ગોઠવતા આવડતું હોવું જોઈએ. તો હવે આમાં n એટલે 7 કહેવાય, a એટલે -1 રેસ ટુ 7 minus 1 એટલે કે 6, અને -1 રેસ ટુ 6 બેકી ઘાત આવે ઇવન ડિગ્રી એટલે એ 1 થઈ જાય, એટલે આન્સર આવી જાય 7. ચાલો નંબર 6, લિમિટ x tends to -2 x raised to 4 -16 upon x plus 2. આ સમય તમારે અવયવ પાડીને કરવો હોય તો થઈ શકે એવો છે, પણ આપણે માનો કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ યુઝ કરવું હોય તો આને તમારે પહેલા આમ ગોઠવવું પડે કે લિમિટ x tends to -2. હું આને ગોઠવીશ આમ કે x raised to 4 પછી માઇનસ આ 16 લખ્યું ત્યાં -2 raised to 4 એમ કહેવાય. અહીંયા -2 છે એટલે મારે અહીંયા -2 તો લાવવું જ પડે, અને -2 raised to 4 એટલે +16 જ આવે, એટલે આ માઇનસ તો માઇનસ જ રહે. અને નીચે જે x plus 2 લખ્યું છે એની બદલે x minus -2 એટલે x plus 2 જ કહેવાય. તો હવે તમે જુઓ આ સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું. આ x પછી -2, આ x, આ -2, આ માઇનસ ની ડિગ્રી સરખી, આ માઇનસ ની નિશાની અને સરખી ડિગ્રી, માઇનસ ની સાઇન ને સરખી ડિગ્રી. અને તમે જુઓ કે લિમિટ પણ આમ જ છે, x tends to -2. જુઓ તો હવે આનો આન્સર આવે n એટલે 4, a એટલે -2. જો આ આન્સર લખતા શીખજો, આ a એટલે -2 કહેવાય, અને રેસ ટુ 3
1 ડિગ્રી ઓછી n-1 તો આ થઈ જાય 4 into -8 એટલે આન્સર આવે -32 જોઈ લો બરાબર ચાલો સમ નંબર 7 લિમિટ x tends to 1 x raised to 25 minus 1 upon x raised to 23 minus 1 સપોઝ આમ છે હવે આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મ ભણ્યા છીએ મેં તમને જે સ્ટાન્ડર્ડ ફોર્મ લખાયું છે લિમિટ x tends to a x raised to n minus a raised to n upon x minus a તો એમાં તમને ખબર હશે કે આ જે અપન હોય ને એમાં જે આ વેરિયેબલ છે ચલ એની ઉપર કોઈ ઘાત ન હોય ડિગ્રી ન હોય ડિગ્રી 1 જ હોય એની બદલે મેં અહીંયા ડિગ્રી 23 આપ્યું છે તો હવે ગોઠવતા શીખજો જો આને હું આમ ગોઠવીશ કે લિમિટ x tends to 1 આ x raised to 25 minus આ 1 raised to 25 આ 1 છે એ 1 ની ઉપર તો ગમે એટલી ઘાત મૂકો કઈ વાંધો ન આવે હવે તમારે જો આને સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવવું હોય તો અહીંયા નીચે x - 1 હોવું જોઈએ એ મેં ઘરનું મૂકી દીધું નીચે x - 1 હોવું જોઈએ તો એ આપણે ઘરનું મૂક્યું તો અહીંયા પાછું હું ઉપર x - 1 મૂકી દઉં અને અપન આ જે છે એને આપણે આમ ગોઠવીએ કે x raised to 23 minus 1 raised to 23 તમે જોઈ લેજો આપણે સમમાં કઈ ફેરફાર કર્યો નથી આ x - 1 ઉપર નીચે આપણે મલ્ટીપ્લાય કર્યું છે અને એમાં x - 1 જ શું કામ તમે સમજી ગયા છો આ x1 છે તો અહીંયા x1 જ હોવું જોઈએ અને હવે મેં તમને લક્ષના કાર્ય નિયમો લખાવ્યા છે વર્કિંગ રૂલ્સ કે લક્ષની અંદર આ ગુણાકાર છે તો તમારે આને જુદું કરવું હોય તો કરી શકો આ બેયને અલગ અલગ લિમિટ લગાડવી હોય તો લગાડી શકાય અને એમાંય આ ગુણાકારની જગ્યાએ જો હું ભાગાકાર કરી નાખું તો આ પદ છે એ ઊંધું થઈ જાય રેસિપ્રોકલ થઈ જાય એટલે હું આને આમ ગોઠવી શકું કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x tends to 1 x raised to 25 minus 1 raised to 25 upon x minus 1 into limit x tends to 1 x raised to 23 minus 1 raised to 23 upon x minus 1 આ લિમિટ બેયને અલગ અલગ લગાવી શકાય કારણ કે આપણે એવા વર્કિંગ રૂલ ભણ્યા છીએ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એમાં તમારે આ લિમિટ અલગ અલગ કરવી હોય તો કરી શકાય જો સમ નંબર 7 લિમિટ x tends to 1 x raised to 25 minus 1 upon x raised to 23 minus 1 હવે આને આપણે આમ ગોઠવું કે લિમિટ x tends to 1 x raised to 25 minus આ 1 ની જગ્યાએ 1 raised to 25 upon અહીંયા આને સ્ટાન્ડર્ડ ફોર્મ બનવા માટે નીચે x - 1 હોવું જોઈએ એ આપણે ઘરનું મૂકી દીધું એ નીચે x - 1 મૂક્યું તો અહીંયા ઉપર પાછો x - 1 અને નીચે x raised to 23 minus 1 raised to 23 હવે આપણે કાર્ય નિયમ ભણ્યા છીએ વર્કિંગ રૂલ એટલે આ ગુણાકાર છે એ તમે આમ જુદો કરી શકો અને ગુણાકારને પાછો મેં ભાગાકાર કરી નાખ્યો એટલે આ પદ છે એ ઊંધું થઈ જાય રેસિપ્રોકલ થઈ જાય તો હવે આ પણ સ્ટાન્ડર્ડ ફોર્મ થયું આ પણ સ્ટાન્ડર્ડ ફોર્મ થયું જો આ x1 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી એવી જ રીતે અહીંયા x1 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી તો આનો આન્સર આવે n a raised to n minus 1 25 minus 1 એટલે કે 24 અને અપન આમાં n એટલે 23 a એટલે 1 raised to 22 તો આન્સર આવી જાય 25 upon 23
ચાલો હજી એક સમ જુઓ નંબર 8 નંબર 8 લિમિટ x tends to 1 x raised to 9/2 minus 1 upon x raised to 7/2 minus 1. તો આને હું આમ ગોઠવું છું કે is equal to limit x tends to 1 x raised to 9/2 minus 1 raised to 9/2 1 ની ઉપર ગમે એટલી ડિગ્રી મૂકો કઈ વાંધો ન આવે અને હવે આને સ્ટાન્ડર્ડ ફોર્મ બનવા માટે નીચે x - 1 હોવું જોઈએ એ આપણે ઘરનું મૂકી દીધું તો અહીંયા પાછું ઉપર x - 1 મૂકી દઈએ અને અપન x raised to 7/2 minus 1 raised to 7/2 આપણે ઉપર નીચે x - 1 થી મલ્ટીપ્લાય કર્યું છે તો હવે તમે આ ગુણાકાર છે જુદો કરી શકો બેને અલગ અલગ લિમિટ લગાડી શકો આપણે વર્કિંગ રૂલ કાર્ય નિયમ ભણ્યા છીએ એટલે હું આને આમ જુદું કરી નાખું કે લિમિટ x tends to 1 x raised to 9/2 minus 1 raised to 9/2 upon x - 1 પછી આ ગુણાકાર છે એનો ભાગાકાર કરી નાખીએ અને લિમિટ x tends to 1 x raised to 7/2 minus 1 raised to 7/2 upon x - 1 આ ગુણાકારનો ભાગાકાર કરો એટલે આ ઊંધું થઈ જાય અને હવે તમે જુઓ કે બે સ્ટાન્ડર્ડ ફોર્મ છે આ x1 માઇનસ ની ડિગ્રી આ માઇનસ ની સાઇન અને સરખી ડિગ્રી એવી જ રીતે અહીંયા છે જુઓ તો આનો આન્સર આવે n એટલે 9/2 a એટલે 1 રેસ ટુ 9/2 minus 1 upon આમાં n એટલે 7/2 a એટલે 1 રેસ ટુ 7/2 minus 1 તો આ 1 ની ઉપર તો ગમે એટલી ડિગ્રી 1 જ રહે આ 2 કેન્સલ થાય એટલે આન્સર આવે 9/7 લ્યો આ આપણો આન્સર આવી ગયો જોઈ લો બરાબર ચાલો સમ નંબર 9 લિમિટ x tends to 2 x raised to 5 minus 32 upon x cube plus x minus 10 હવે છે ને આપણે બે સ્ટાન્ડર્ડ ફોર્મ ને ભેગા કરીએ છીએ જો તમે આ બેયના શેષ પ્રમેય પ્રમાણે અવયવ પાડી દો રિમાઇન્ડર થિયરમ તો તમારે આ સ્ટાન્ડર્ડ ફોર્મ ની જરૂર નથી તમને આ બેયના ફેક્ટર કરતા આવડે જ છે એટલે આના જો ફેક્ટર કરી નાખીએ જો હું તમને બે રીતે સમ કરાવું જેમ કે તમારે આના ફેક્ટર કરવો હોય તો આપણે આવું શીખ્યા છીએ કે x ની 5 ડિગ્રી છે એનો મલ્ટીપલ 1 થાય પછી 4 ડિગ્રી નો 0 3 ડિગ્રીમાં 0 2 ડિગ્રીમાં 0 1 ડિગ્રીમાં 0 અને પછી કોન્સ્ટન્ટ પછી અહીંયા આપણે 2 લખીએ અહીંયા 0 મેં તમને આ મેથડ તો બતાવી જ છે પછી આમ એડ કરો એટલે આ 1 into 2 એટલે આ થઈ જાય 2 એડ કરો એટલે 2 into 2 એટલે આ થાય 4 એડ કરો એટલે 4 into 2 એટલે આ થાય 8 એડ કરો એટલે 8 into 2 એટલે કે 16 એડ કરો એટલે 16 into 2 એટલે આ થાય 32 અને આ થાય 0 જો 0 આવી ગયું પછી અહીંયા વધુ ડિગ્રી 5 છે એટલે હું અહીંયા લખીશ x raised to 4 પછી x raised to 3 પછી x raised to 2 પછી x અને આ કોન્સ્ટન્ટ
એવી જ રીતે આપણે આ નીચેના ફેક્ટર કરીએ તો નીચેના ફેક્ટર આમ થાય કે 3 ડિગ્રી છે તો એનો મલ્ટીપલ છે ઈ 1, પછી 2 ડિગ્રીમાં 0, 1 ડિગ્રીમાં 1, કોન્સ્ટન્ટ છે -10. અહીંયા લખીએ આપણે 2, આ x ટેન્સ ટુ 2 છે એટલે 2 લખવું પડે, પછી અહીંયા 0. તમે આ એડ કરો એટલે 1 ઇન્ટુ 2 એટલે આ થાય 2, આ 2 ઇન્ટુ 2 એટલે આ થાય 4, આ થયું 5 ઇન્ટુ 2 એટલે આ થયું 10, આ થયું 0. અહીંયા વધુ 3 ડિગ્રી છે એટલે હું અહીંયા લખીશ x⁻², પછી x ને પછી કોન્સ્ટન્ટ. તો હવે તમે જો આના અવયવ લખો તો આમ થાય કે લિમિટ x ટેન્સ ટુ 2, અહીંયા x-2 તો મૂકી જ દેવાનું. સેકન્ડ બ્રેકેટ ની અંદર આ મલ્ટીપલ આ રાખતા જવાના સહગુણક, એટલે આમ થશે કે x⁻4 પછી પ્લસ x³ સોરી 2x³ પ્લસ 4x² પછી પ્લસ 8x અને પ્લસ 16 અપન નીચે પણ x-2 સેકન્ડ બ્રેકેટમાં x² પછી પ્લસ 2x અને પ્લસ 5. અને હવે તમે આ x-2 કેન્સલ થયા, બાકી જે વધ્યું એમાં અપન 0 નથી થતું એટલે તમે વેલ્યુ મૂકી શકો. આમ તો હજી આપણે એકવાર આ લખવું જોઈએ પણ અત્યારે હું સીધી વેલ્યુ મૂકી દઉં તો x = 2 મૂકો એટલે આ થાય 16 પ્લસ અહીંયા x = 2 મૂકો એટલે આ પણ થાય 16 પ્લસ અહીંયા 2 મૂકો એટલે આ પણ 16 પ્લસ અહીંયા 2 મૂકો એટલે આ પણ 16 અને પ્લસ 16 અને અપન અહીંયા x = 2 મૂકો એટલે આ થાય 4 પ્લસ 4 પ્લસ 5. તો આ થઈ ગયું 80 અપન 4 દુ 8 ને 5 13, એટલે આ 80/13 આ આપણો આન્સર આવી ગયો. આ મેં પહેલા પ્રમાણિત રૂપ પ્રમાણે આ સમ કરાયો, પણ પછી આ જ સમ હું પાછો આપણે જે આ ત્રીજું પ્રમાણિત રૂપ ભણ્યા ઈ પ્રમાણે કરવું હોય તો પણ કરી શકાય. ઈ પણ હું તમને ગણાવડાવું છું. ચાલો અથવા કરીને લખો. આનો આ સમ આપણે ફરીવાર કરીએ છીએ. લિમિટ x ટેન્સ ટુ 2, x⁵5 - 32 અપન x³ પ્લસ x - 10. તો એમાં તમારે શું કરવાનું કે પહેલા આના અવયવ તો પાડવાના જ. આના તો ઘરની રીતે અવયવ પાડવા જ પડે. એટલે આ 1 પછી 0 પછી 1 પછી -10 અહીંયા 2 આ 0 પછી આ 1 ઇન્ટુ 2 એટલે આ 2, આ 2 ઇન્ટુ 2 એટલે આ 4, આ 5 ઇન્ટુ 2 એટલે આ 10, આ 0. પછી અહીંયા લખાય x², અહીંયા લખાય x, આ કોન્સ્ટન્ટ. તો હવે હું આને આમ ગોઠવીશ જો કે લિમિટ x ટેન્સ ટુ 2, આ x⁵5, આ 32 ને લખીએ આપણે 2⁵5 અને અપન આ નીચે આપણે ફેક્ટર લખી દઈએ x-2, તો સેકન્ડ બ્રેકેટમાં x² પ્લસ 2x પ્લસ 5. હવે તમને ખબર હશે કે આને સ્ટાન્ડર્ડ ફોર્મ જો બનવું હોય તો આને નીચે x-2 હોવા જોઈએ. તો અહીંયા છે જ આ x-2, એટલે આ x-2 આને ઉપયોગમાં આવી જશે. એટલે હું આના આમ બે ભાગ કરી નાખું કે લિમિટ x ટેન્સ ટુ 2, x⁵5 - 2⁵5 upon x-2 into limit x ટેન્સ ટુ 2, 1 upon
x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5. આપણી પાસે કાર્ય નિયમ છે, તમે ગુણાકાર ભાગાકાર બધું જુદું કરવું હોય તો કરી શકો. એટલે આને આ એક આપણે ભાગ લીધો આટલો, એને આપણે જુદું કરી દીધું, અને 1 અપન આને આપણે જુદું કર્યું. ફાયદો એ થયો કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ બની ગયું. જુઓ આ x2 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી, અને અહીંયા તમે x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો અપન 0 થતું નથી, એટલે અહીંયા આપણને કોઈ પ્રશ્ન નથી. તો હવે આન્સર આમ આવશે, આનો આન્સર આવે n એટલે કે 5, a એટલે કે 2 રેઝ ટુ 4 ઇન્ટુ 1 અપન આમાં x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો એટલે 4 પ્લસ 5. તો આ 16 ઇન્ટુ 5 એટલે આ થઈ ગયું 80 અને અપન 13. લ્યો આ આન્સર આવી. એટલે આ સમ આપણે બે રીતે મેં તમને કરાવ્યો, એટલે તમને થોડુંક કમ્પેરિઝન કરવામાં સારું રહે. ચાલો એક બીજો સમ લખો, નંબર 10. નંબર 10. લિમિટ x tends to -1, x raised to 6 -1 upon x raised to 5 plus 1. સપોઝ આમ આપ્યું, તમે આમાં ઈ તો જોતા જ રહેશો કે x is equal to -1 મૂકો તો અપન 0 થાય જ છે. હવે આ સમ પણ તમે બે રીતે કરી શકો કે તમે આના શેષ પ્રમેય પ્રમાણે અવયવ પાડો આની જેમ, પણ ઈ આમ બહુ પોળું થશે. એવી રીતે આના શેષ પ્રમેય પ્રમાણે અવયવ પાડો તો સમ તો થઈ જ જાય. પણ આપણે એવું નથી કરવું, આને આપણે આમ ગોઠવી દઈએ. જો કે લિમિટ x tends to -1, x raised to 6 minus -1 raised to 6. આ -1 raised to 6 એટલે 1 જ કહેવાય. અને નીચે આને સ્ટાન્ડર્ડ ફોર્મ બનવા માટે અહીંયા નીચે x -1 હોવું જોઈએ, એ આપણે ઘરનું મૂકી દીધું. ઇન્ટુ તો અહીંયા ઉપર હું x -1 ઘરનું મૂકી દઉં, અને નીચે આપણે આમ ગોઠવીએ કે x raised to 5, પછી આ પ્લસ છે એની બદલે -1 raised to 5. આ -1 raised to 5 એટલે -1 થાય, એ -1 પ્લસ એટલે આપણે સમ બદલ્યો ન કહેવાય. અત્યારે આપણે ફક્ત ઉપર નીચે આ x +1 થી મલ્ટીપ્લાય કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. અને હવે હું આ ગુણાકાર છે એ જુદો કરી નાખું, એટલે આમ થઈ જાય કે લિમિટ x tends to -1, x raised to 6 minus -1 raised to 6 upon x -1. અને આ ગુણાકાર છે એનો આપણે ભાગાકાર કરી નાખીએ તો લિમિટ x tends to -1 એટલે આ ઊંધું થઈ જશે, x raised to 5 minus -1 raised to 5 upon x -1. અને હવે તમે જુઓ કે આ બે સ્ટાન્ડર્ડ ફોર્મ છે. સ્ટાન્ડર્ડ ફોર્મ છે એવું કહેતા પહેલા મેં કીધું ઈ જો આવી રીતે ચેક કરી લેવાનું, આ x -1 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી, અને લિમિટ પાછી આમ જ હોવી જોઈએ, x tends to -1. આમ જો એમ જ છે. એવી જ રીતે અહીંયા જુઓ x -1 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી, અને લિમિટ પણ x tends to -1 છે. એટલે આ બે સ્ટાન્ડર્ડ ફોર્મ છે. તો હવે આનો સીધો આન્સર આવે n એટલે 6, a એટલે -1 raised to 5 upon આમાં n એટલે 5, a એટલે -1 raised to 4. તો આનો આન્સર આવે, આ આવશે 6 into -1,
અને આ આવશે 5 into 1 એટલે આન્સર આવે -6/5 લ્યો આ આપણો આન્સર આવી ગયો જોઈ લો